તો ફરી એકવાર વાત કરીએ અમદાવાદના નવરંગપુરામાં આવેલા ફોર્ચ્યુન હાઉસમાં લાગેલી ભીષણ આગ વિશે। તો આગની ભયંકરતાને જોતા જ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે। હાલમાં ફાયર વિભાગની 13 થી વધુ ગાડીઓ આ આગને કાબુ કરવા માટે કામે લાગી છે। હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। અદાણી વિલ્મરમાં લાગેલી આગ કયા કારણોસર લાગી છે તે અંગે હાલમાં જાણી નથી શકાયું, પરંતુ આગની ભયંકરતાને જોતા જ આગને કાબૂમાં કરવા માટે હજુ ઘણો સમય લાગી શકે તેમ છે। આપને જણાવી દઈએ કે અમદાવાદના નવરંગપુરામાં આવેલા ફોર્ચ્યુન હાઉસની અંદર આગ લાગી છે। તો અંગે વિસ્તૃત જાણકારી માટે અમારા સંવાદદાતા ગૌતમ ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, શું અપડેટ છે? જોવા જઈએ તો આગ એકદમ હજુ પણ વિસ્તરી રહી છે। આગ કાબુમાં નથી આવી શકી। જે પાછળનો વિસ્તાર કહી શકાય, જે રિલાયન્સનો આપણે અદાણીનો એ પાછળના વિસ્તારમાં આગ જલદ છે અને ક્યાંક ને ક્યાંક ફાયરના જવાનોને ઓક્સિજન માસ્ક સાથે પણ અંદર ઉતરવાની તજવીજ કરવી પડી છે અને હાલ ધુમાડાનું પ્રમાણ પણ એટલું બધું છે એટલે કામગીરીમાં પણ અડચણ આવી રહી હોય એ લઈને ફાયર ફાઈટરને ક્યાંક ને ક્યાંક ઓક્સિજન સાથે આગને બુઝાવવાની કામગીરી કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। જી ગૌતમ, તો અત્યારે ત્યાં આસપાસનો શું માહોલ જોવા મળી રહ્યો છે? આસપાસમાં જોઈએ જે લોકો આસપાસના જે સરાઉન્ડિંગ એરિયાની વાત કરવામાં આવે તો એમને જાણ કરાવી દેવાય છે, એલર્ટ કરી દેવામાં આવે છે। આગ જ્યાં સુધી કાબૂમાં ન લેવાય ત્યાં સુધી લોકોને પણ દેખરેખ કરવાની અને કામગીરી પણ ફાયરના જવાનો અને પોલીસ જવાનો કરી રહ્યા છે। જી, આભાર ગૌતમ સમગ્ર જાણકારી બદલ। આપને જણાવી દઈએ કે નવરંગપુરામાં આવેલા ફોર્ચ્યુન હાઉસની અંદર આગ લાગવાની ઘટના ઘટી છે। તો આગની ભયંકરતાને જોતા જ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો। તો હાલમાં ફાયર વિભાગની કુલ 13 થી વધુ ગાડીઓ આ આગને કાબુ કરવા માટે કામે લાગી છે। તો હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। અદાણી વિલ્મરમાં લાગેલી આગ કયા કારણસર લાગી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી નથી પ્રાપ્ત થઈ, પરંતુ આગની ભયંકરતાને જોતા આગને કાબૂમાં કરવા માટે હજુ ઘણો સમય લાગી શકે તેમ જણાવવામાં આવી રહ્યું છે। તો આગના કારણે જે ફ્લોર પર ગ્લાસ છે, કાચ પણ તૂટ્યા છે। તો ફાયરના જવાનોને રેસ્ક્યુ માટે અંદર મોકલવામાં આવ્યો છે। ખાસ કરીને તેમને ઓક્સિજનના માસ્ક સાથે અંદર મોકલવામાં આવ્યા છે। ધુમાડાના કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે અને ધીરે ધીરે કરીને ફાયરના જવાનો આ બિલ્ડિંગની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આગ પર કાબૂ મેળવી રહ્યા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। સદનસીબે આની અંદર કોઈ પણ જાનહાનિની નુકસાનના સમાચાર હજુ સુધી નથી મળ્યા। તો ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો। અમદાવાદના મધ્યમાં આવેલું નવરંગપુરામાં ફોર્ચ્યુન હાઉસ છે, જેમાં એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી। તો અંદાજિત 4:20 આ આગ લાગી હતી। કયા કારણસર આગ લાગી છે એ અંગે હજુ સુધી કોઈ અધિકારિક માહિતી નથી મળી। ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો। પહેલા કુલ 7 ટીમ ઉતારવામાં આવી હતી ફાયર દ્વારા અને ત્યારબાદ આગની ભયંકરતાને જોતા બીજી 6 ટીમ એટલે કે કુલ 13 ટીમને ઉતારવામાં આવી છે। કુલ 13 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। તો હાલમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। અદાણી વિલ્મરમાં લાગેલી આગ કયા કારણસર લાગી છે તે અંગે કોઈ સુનિશ્ચિત માહિતી નથી મળી, પરંતુ આગની ભયંકરતાને જોતા આગને કાબૂમાં કરવા માટે હજુ પણ સમય લાગી શકે તેમ છે। તો ક્રેન દ્વારા આગ પર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। તો કુલ 13 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। અમદાવાદના મધ્યમાં અદાણી વિલ્મર જે ફોર્ચ્યુન હાઉસનું બિલ્ડિંગ છે તેના ઉપરના માળોમાં આગ લાગી હતી। તો આગના કારણે ધુમાડા વાળું વાતાવરણ થયું છે।